અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામની રહેવાસી ઇન્દુબેન ચંદુભાઈ કલાસવાએ મેઘરજ પોલીસ સામે બેદરકારી અને નિષ્ક્રિયતાના ગંભીર આક્ષેપો કર્યા છે। ઇન્દુબેનના જણાવ્યા મુજબ તેમના ખાતા નંબર 322 ની જમીનમાં જવા દેવામાં આવતું નથી અને રતિલાલ ચંદુભાઈ કલાસવા સહિત 7 જેટલા લોકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે તેમણે તારીખ 4 જૂન 2026 ના રોજ મેઘરજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી અને ઓસીમાં સહી પણ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું। ફરિયાદી પક્ષનો આક્ષેપ છે કે અનેક વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવાર રજૂઆત છતાં પોલીસ ગંભીરતા દાખવી રહી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। ઇન્દુબેને સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ ગિરીશભાઈ ધુળાભાઈ, હું વલુણા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારી બેન ઇન્દુબેન ચંદુભાઈ લાલજીભાઈ કલાસવા, તેમની જમીન વલુણા સીમમાં આવેલ છે। તે ખાતા નંબર 322 છે। તેમાં બોર 3 ફેઝ કનેક્શન છે અને પાકું મકાન બનાવેલ છે અને પાકા મકાનમાંથી દરવાજા કાઢી લીધેલ છે। રતિલાલ ચંદુભાઈ કલાસવા તરફ કાઢી લીધેલ છે અને મારી બેન ઇન્દુબેન ચંદુભાઈને તે ખેતરમાં ખેતી કરવા માટે ગયેલ ત્યારે આ 7 જણ ભેગા મળી, રતિલાલ, શારદાબેન, વિશાલ, આશરે 7 જણ ભેગા મળીને તેમને પાછળ પડેલા। તેથી તે ભાગીને તેથી મારું નજીક ઘર હોવાથી મારા ઘરે આવી ગઈ અને મને કીધું કે ભાઈ મને બચાવ, મને જમીનો પેસવા દેતા નથી, તો મારે શું કરવું, મારે કઈ રીતે ગુજરાન ચલાવવું। તો મેઘરજ પોલીસ સ્ટેશનમાં 4/6/2026 ના રોજ લેખિતમાં ફરિયાદ આપેલ છે અને એમને ઓસીમાં સહી કરાવેલી છે। મેઘરજ પીએસઓને ઓસીમાં સહી કરાવેલ છે અને મેઘરજ પોલીસ સ્ટેશન 2 વાર અવારનવાર બોલાવવામાં આવેલ છે, પણ પોલીસ આજે આવો કાલે આવો ધક્કા ખવડાવવામાં આવે છે અને અવારનવાર રજૂઆત કરતો તો કોઈ ન્યાય ના મળે તો મારી બેન અને હું પોતે સાથમાં અરવલ્લી એસપી કચેરી જવા માટે અમે સાહેબશ્રીને ભલામણ કરીશું અને યોગ્ય ન્યાય મળે તે માટે અમે એસપી સાહેબને બી રજૂઆત જવાના છીએ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।